નમસ્કાર સદીદાસ, જય મા અમર, જય શ્રી કૃષ્ણ દોસ્તો. ફરી એકવાર આપ સૌનું અમરધામ આશ્રમના આંગણેથી સ્વાગત છે દોસ્તો. આજે રાજકોટથી મહેમાનો આવ્યા છે. શા માટે આવ્યા છે અને થોડીક વસ્તુ પણ લાવ્યા છે, તો આપણે એમની પાસેથી જાણીએ. ચાલો, પહેલાં તો તમારું બધાનું નામ જણાવો. બેન, તમારું નામ? મોસમીબેન, પ્રિયંકાબેન, ધર્મેશભાઈ, ભાવિનભાઈ, વલ્લભભાઈ, વિશેષભાઈ. આમનું નામ? મારવીન, જાનવીબેન. હવે તમે શા માટે અહીંયા અમરધામ આશ્રમ પર આવ્યા છો? અમે છોકરાના બર્થડે માટે. મતલબ કે આનો બર્થડે છે? મારવીનનો બર્થડે. ચાલો ભાઈ, મારવીનભાઈનો આજે જન્મદિવસ છે. તે નિમિત્તે આજે પ્રભુજી સાથે બર્થડેની ઉજવણી કરવા માટે આવેલા છે, બરોબર. તો પહેલાં તો આપણે અમરધામ આશ્રમ સાથી પરિવાર બધી મારવીનભાઈને ખૂબ ખૂબ અઢળક શુભકામના પાઠવીએ. હવે તમને અમરધામ આશ્રમ પર આવવાની પ્રેરણા કઈ રીતે? અમને પ્રેરણા મળી કે અહીંયા જે આ માણસોને પ્રભુજીને બધાને જાણકારી મળી, એટલે અમને એમ થયું કે ત્યાં કાંઈ તો સારું હોય. એટલે મતલબ કે વિડીયોના માધ્યમથી ખબર પડી કે નહીં, વાતમાં વાતથી. ઓકે, કોણ કોણ જોવે? તમે જોવાના શું શીખવા મળે કાંઈ? ઠીક છે. એક વાર તો દાન કરવાનું મન થાય. એ તો દાન તો હોય તો કરાય ને, એવું કઈ ના ના, એટલું તો નીકળે. એટલું તો નીકળે જ અમે ને. આવ્યા હતા ને, અમે આવ્યા હતા ને એ પાસે. હા હા, બે વાર આવી ગયા. સેવા કરવાની. સેવા કરવાની. એટલું આપણે થાય. ખૂબ સરસ. જે રીતે મહેમાનોએ કીધું કે અમને વિડીયોના માધ્યમથી એવી પ્રેરણા મળે છે કે અહીંયા સુધી આવીએ અને આ નિરાધાર બિનવાસીને જગતે જેને તરછોડેલા છે એવા પ્રભુજીની સેવા કરીએ. ફરી એકવાર મારવીનભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામના પાઠવીએ અને તમારો બધાનો પણ